નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શૈલુબાબુ શૈલેન્દ્રસિંહ ઠાકોર અને તેમના પેનલના ઉમેદવારો આજે પોતાના મત વિસ્તારમાં ફેરણી માટે નીકળ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારને હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે તમામ પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે આજે વોર્ડ નંબર 13ના ભાજપના ચારેય ઉમેદવાર શૈલેન્દ્રસિંહ ઠાકોર, નિધિબેન પટેલ, ગીતાબેન મકવાના, ગોપાલ ગોહિલ પોલો ગ્રાઉન્ડ બગીખાના વિસ્તારમાં આવેલા રાજસ્તંભ સોસાયટીમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા, જ્યાં લોકોએ તેમને આવકાર્યા હતા અને ચારેય સીટ ભાજપની આવશે તેવી આશા વ્યક્ત કરી। ભારતીય જનતા પાર્ટીએ જે દિવસથી ઉમેદવાર ડિક્લેર કર્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે અને વોર્ડ નંબર 13ના નાગરિકોનો આશીર્વાદ છેલ્લા 25 વર્ષથી મારા પર રહ્યો છે। આ મારી સાથે સંપૂર્ણ અમારી ટીમ પેનલ જે છે આ પાયાના કાર્યકર્તાની કદર કરી છે અને જે દિવસથી નક્કી થયું તે દિવસે વોર્ડના તમામ લોકોએ આશીર્વાદ આપ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં એક જ શૈલુ ઠાકોર અને એમની સાથેની સંપૂર્ણ પેનલને વિજય બનાવવાનો છે નિશ્ચય કર્યો છે। અને છેલ્લા 11 દિવસથી આપ મીડિયાના મિત્રો અને જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી કે આખા વોર્ડની અંદર સંપૂર્ણ ફેરણી આજે પતવા આવી। એક નોટ એ સિંગલ પર એક પણ જગ્યાએ કોઈ પણ જગ્યાનો વિરોધ વંટોળ નથી। માત્ર મારો ચહેરો જોઈને જ લોકોએ કીધું કે ભૂતકાળમાં કદાચ ભૂતકાળના કાઉન્સિલરોએ કામ કર્યા છે, પણ નાના મોટા જે કંઈ કામ અધૂરા રહ્યા છે, જે નથી થતા એનું કારણ એટલું છે કે 3 ટર્મથી કોંગ્રેસના એક કોર્પોરેટર, પણ આ વખતે શૈલુભાઈ અને એમની પેનલ છે અને એ લોકો જીતીને બધા જ કામ કરશે એટલે સંપૂર્ણ આશ્વાસન અને વિશ્વાસ આપ્યો છે અને જંગી બહુમતીથી વિજય થશે અને કોંગ્રેસ મુક્ત આ વોર્ડ થવાનો છે। નમસ્કાર, મારું નામ નિધિ પટેલ છે। મારી સાથે 3 ઉમેદવારો શૈલેન્દ્રભાઈ ઠાકોર, ગીતાબેન મકવાના અને ગોપાલભાઈ ગોહિલ, અમે ચારે ચાર આ જે પેનલ છે બીજેપી સરકારે જે વોર્ડ નંબર 13ને આપી છે જનતાને સેવા કરવા માટે જે આ પેનલ બનાવી છે, એ આ 11 દિવસ અમે જે વ્યતીત કર્યા છે લોકોની વચ્ચે, લોકોને જનસંપર્ક કરીને એ બહુ જ પોઝિટિવ વાઇબ્સ આવી રહી છે કે આ વખતે આટલા બધા જ વોર્ડમાંથી હું તો ચાહું છું કે 76 જે છે કેન્ડિડેટ્સ જે છે આપણા બીજેપીને એ જ સીટ્સ બધાને મળવી જોઈએ, આખી પેનલ બધે જ આવી જોઈએ। કશે ને કશે જે કારણસર કદાચ કંઈક બી થઈ જાય, બિકોઝ વી ડોન્ટ નો ડુ ઓર ડાઈ સિચ્યુએશન અત્યારે ચાલી રહી છે। વોર્ડ નંબર 13ની અગર હું વાત કરું, એક ગેરંટી સાથે વાત કરું કે આ વખતે પેનલ જ આવશે અને ચારે ચાર કમળ ખીલશે, બિકોઝ આપણા મોદી સાહેબે કહ્યું છે કે કમળ ખીલશે ત્યારે જ વિકાસ જીતશે। એન્ડ એઝ એન આર્કિટેક્ટ બહુ જ મોટા સપના લઈને ચાલું છું, પણ એ મોટા સપનાઓ પૂરા કરવા માટે વડોદરા શહેરને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક નવું ડેવલપમેન્ટ આપવા માટે જે ગ્રાઉન્ડ લેવલથી બધા જે બેઝિક પ્લાન્સ જે અત્યારે બધાને ડેઇલી રૂટીનમાં જે જરૂર છે એ અમે લોકોને ખબર પડશે ને એ સૌથી પહેલાં ક્લિયર કરીશું। એન્ડ એના પછી વિકાસની ગાથા વોર્ડ નંબર 13થી જ ચાલુ થશે અને આપના સ્પાર્ક ટુડે ચેનલના માધ્યમથી હું કાલે બધા જ 18+ યંગ એડલ્ટ જેટલા બી છે બધાને ઇન્વાઇટ કરું છું। આપણા પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ઓનરેબલ એ આવી રહ્યા છે, એટલે એમને આપણું સ્વાગત કરીએ અને વોર્ડ નંબર 13ની એટલી ભવ્ય રેલી થવામાં આવે છે, તો એમાં આપણે બધા જ જોડાઈએ। પ્લીઝ આવો અને સપોર્ટ કરો બીજેપીને અને બતાવો કે રાજ અહીંયા કોનું રહેશે।